ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। ભગવદ્ ગીતાના ધ્યાન શ્લોકો છે, એનો પહેલો અને છેલ્લો શ્લોક બોલીએ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીં અષ્ટાદશાધ્યાયિનીં અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીં યં બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતઃ स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुराः सुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। જગદગુરુ શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ અને ભગવાને જે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપેલો છે એ ઉપદેશને સમજવા માટે પ્રવૃત્ત થઈએ. ભગવદ્ ગીતા એ મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલી છે. મહાભારતના 18 પર્વો છે, એમાં છઠ્ઠું પર્વ ભીષ્મ પર્વ છે. ભીષ્મ પર્વના 25 થી 42 આટલા અધ્યાયો સુધી ભગવદ્ ગીતા છે. એટલે વેદ વ્યાસજીએ ભગવાનના ઉપદેશને મહાભારતના ભીષ્મ પર્વમાં 25 થી 42 અધ્યાયોમાં ગૂંથી લીધો છે. એટલે ગ્રંથ કરતા ભગવદ્ ગીતા તો ઉપદેશ રૂપે પ્રગટ થયેલી હતી ભગવાનના આવી રીતે મુખપદ્મમાંથી, અને એને ગ્રંથ સ્વરૂપ આપ્યું વેદ વ્યાસજીએ. વેદ વ્યાસજીએ ગીતોપદેશને ગ્રંથબદ્ધ કરેલો છે. એટલે ભગવાને જે ઉપદેશ આપ્યો એને ગ્રંથ રૂપે વણી લીધો છે. ભગવદ્ ગીતામાં આપણે સંદર્ભ જોઈએ, આપણે 7 થી 12 અધ્યાય એનો વિચાર કરવાના છીએ. ભગવાન, ભક્તિ અને ભક્ત એનું સ્વરૂપ શું છે, એનું રહસ્ય શું છે. આમ લાગે કે ભક્ત છે એક વસ્તુ, ભગવાન છે એ જેની એ ભક્તિ કરી રહ્યો છે, એટલે ત્રણેય વસ્તુ આપણને જુદી લાગે છે, પરંતુ હકીકતમાં ત્રણેય જુદા નથી. રહસ્ય એક જ છે. એક જ વસ્તુએ 3 વેશ ધારણ કરેલા છે. એવી જ રીતે ભક્ત, ભગવાન અને ભક્તિ એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના વેશ છે. આપણા અજ્ઞાની જીવો માટે આ વેશ ભગવાને ધારણ કરેલો છે, જેથી જીવોનું કલ્યાણ થાય. આ જ રહસ્ય છે. તો ભગવદ તત્વનું સાચું શું રહસ્ય છે એ સમજીશું 7 થી 12 અધ્યાયમાં. કેવા ભક્તો થઈ ગયા અને એમણે કેવી ભક્તિ કરી જેથી એ ભગવાનથી અભિન્ન થઈ ગયા, એ પ્રમાણે 7 થી 12 અધ્યાયમાં આ વિચારણા રહેલી છે. ગઈ વખતે વિચાર કર્યો, સાધનાની દ્રષ્ટિથી ભક્તિના 3 પ્રકાર છે. ભક્તિ એટલે ભક્તિ અને જ્ઞાન માર્ગ જુદો છે એવું બધું નથી. ભક્તિની પરિપક્વતા જ જ્ઞાન છે ભગવાન વિશે, અને જ્ઞાનની પરિપક્વતા જ ભક્તિ છે. ભક્તિ અને જ્ઞાન 2 જુદી વસ્તુ નથી. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ એવો કોઈ 2 જુદા માર્ગ નથી ભગવદ પ્રાપ્તિ માટેના. ભક્તિ અને જ્ઞાન
એટલે ભક્તિ શબ્દનો સાચો અર્થ શું થાય આપણે નવધા ભક્તિ વગેરે જે સમજીએ છીએ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુહો સ્મરણમ પાદ સેવનમ, આ બધા અને એ પ્રમાણે ભક્તિ કરનારા પણ આપણા સંસ્કૃતિમાં થઈ ગયા છે. તો ભક્તિ એટલે એક સાધનાઓનું જૂથ છે. ભાવનાની દ્રષ્ટિએ, પ્રેમની દ્રષ્ટિએ ભક્તિના 3 પ્રકાર જોયા: સાધન પ્રેમ, સાધ્ય પ્રેમ અને સિદ્ધ પ્રેમ. શરૂઆતમાં આપણે કંઈક વસ્તુની પ્રાપ્તિ માટે કે ભાઈ મારે એક પરીક્ષામાં આટલા પર્સન્ટેજ જોઈએ છે, રોજ આપણે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે હનુમાનજી મદદ કરજો, એક્ઝામમાં મારી સાથે રહેજો. તો આ પ્રમાણે એક્ઝામમાં માર્ક લાવવા માટે ભગવાનની ભક્તિ કરીએ, એટલે કે ભગવાનનો સાધન તરીકે ઉપયોગ કરીએ અને સાધ્ય જે કંઈ હોય આપણે એક્ઝામમાં આ કરવું છે તે કરવું છે એ પ્રમાણે આને સાધન ભક્તિ કહેવાય. એટલે કે ભગવાનનો સાધન તરીકે એમાં આલંબન હોય, ટેકો હોય. સાધ્ય ભક્તિ બીજું કંઈ જોઈતું નથી, મારે ભગવદ પ્રાપ્તિ જ કરવી છે. જે કંઈ કરું ને એ માત્ર મારે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ કરવું છું. એટલે તીર્થયાત્રા કરું, જપ કરું, ધ્યાન કરું, ગમે તે કરું, જોઈએ છે મારે ભગવાન. એટલે કે ભગવાન મારા માટે સાધ્ય હોય, એને સાધ્ય ભક્તિ કહેવાય. શરૂઆતમાં સાધન હોય એ જરા પણ ખોટું નથી. સાધન ભક્તિ હોવી એને પણ ઉદાર કીધા છે. ચતુર્વિધા ભજન્તે મામ જે શ્લોક છે એ બધા ભક્તોને ઉદાર કીધા છે. ઉદાર એટલે જે પોતાના કરતા વધારે કંઈક આપે, અધિક આપવા વાળો, એને ઉદાર કહેવાય. પોતાની જે મર્યાદા હોય, જે ક્ષમતા હોય એના કરતાં કશું વિચાર્યા વગર નિસંકોચ વધારે આપે. એટલે કે ભગવાનને જે આપે છે બધાના હૃદયમાં, એને ઉદાર કીધા છે. તો આ પ્રમાણે સાધન ભક્તિ પણ હોવી જ જોઈએ, એ ઉત્કૃષ્ટ જ છે. પછી ધીમે ધીમે ભગવાન સાધ્ય બને કે ગમે તે વસ્તુ દુનિયામાં જગતમાં પ્રાપ્ત કરું એ વિશ્વસનીય નથી. કાયમ મારી સાથે રહેવાનું નથી. કાયમ સાથે રહેનારા તો એક ભગવાન છે એવું ભક્ત સમજે ત્યારે ભગવાનને સાધ્ય સમજે છે. અને પછી સાધ્ય ભક્તિ ધીમે ધીમે પરિપક્વ થાય કે જે ભગવાનની હું ભક્તિ કરું છું એ તો મારા હૃદયમાં જ છે, મારાથી જુદી કોઈ વસ્તુ નથી. એટલે કે ભગવાન હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઓળખાય વેદાંત શાસ્ત્ર, ભગવદ્ ગીતા વગેરે અધ્યયન થાય ત્યારે. અને એ પ્રમાણે ભગવાન હૃદયમાં જ સિદ્ધ રૂપે ઓળખાય. સિદ્ધ ભક્તિ જ્ઞાનીઓની ભક્તિ હોય છે. જ્ઞાની ભક્તો જે થઈ ગયા એની સિદ્ધ ભક્તિ હોય છે. એમાં ભક્ત ભગવાન ભક્તિ કોઈ ભેદ હોતો નથી. ભક્તિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ, સર્વોત્કૃષ્ટ સ્વરૂપ એ છે ભગવાનને આત્મ સ્વરૂપે જાણી લઈએ તો જ ભગવાનના સર્વત્ર દર્શન થાય, સર્વદા દર્શન થાય, સર્વરૂપે દર્શન થાય. એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. સવારે 5 મિનિટ માટે ભગવાનના દર્શન થાય એવું નથી જોઈતું આપણને. હંમેશા દર્શન થાય એવું જોઈએ છે. બધે દર્શન થાય એવું જોઈએ છે. અને બધા રૂપે દર્શન થાય એવું જોઈએ છે આપણને. તો આ જ્ઞાનીની સિદ્ધ ભક્તિ છે. હૃદયમાં પરમાત્માને ઓળખી લઈએ તો એ પરમાત્માની સિદ્ધ ભક્તિ કહેવાય. તો સાધના ભાવના કે પ્રેમની દ્રષ્ટિએ ભક્તિના આ 3 પ્રકાર છે. સાધનાની દ્રષ્ટિએ સાધનાને પણ ભક્તિ કીધી છે. જે કોઈ સાધન કરતા હોઈએ એમાં આપણે પ્રેમથી, ઉત્સાહપૂર્વક, ખંડથી લાગેલા રહીએ કે જેને તત્પરતા કહેવામાં આવે છે. તો આ તત્પરતાની દ્રષ્ટિએ એ પણ એક ભક્તિ જ છે. તો તત્પરતા કે સાધનાની દ્રષ્ટિએ કર્મયોગ રૂપી ભક્તિ, ઉપાસના યોગ રૂપી ભક્તિ અને જ્ઞાન યોગ રૂપી ભક્તિ. ભગવદ્ ગીતાના 18 અધ્યાય એમાં 1 થી 6 અધ્યાયમાં ભગવાને કર્મયોગનો ઉપદેશ આપેલો છે. તો કર્મયોગની સમજપૂર્વક જ્યારે આપણે આપણા કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન કરીએ એ કર્મયોગ રૂપી ભક્તિ કહેવાય. કર્મયોગ રૂપી સાધન વડે આપણે ભગવાન સાથે જોડાયેલા રહીએ એને કર્મયોગ રૂપી ભક્તિ કહેવાય. પછી ઉપાસના યોગ રૂપી ભક્તિ 7 થી 12 અધ્યાય ભગવદ્ ગીતામાં ઉપાસના યોગ રૂપી ભક્તિ છે કે જેથી આપણા મન, બુદ્ધિ, આપણા શરીર, એટલે આપણું સમગ્ર વ્યક્તિત્વ ભગવાન સાથે કેવી રીતે જોડાય. ખાલી શરીર દ્વારા નહીં પરંતુ મન, બુદ્ધિ પણ પરમાત્મામાં કેન્દ્રિત થાય, પરમાત્માના ધ્યાનને માણે.
એટલે કે વ્યવહારથી ઉપરામ થઈને પણ થોડો સમય ઈશ્વર ચિંતન થવું જોઈએ, પ્રેમથી થવું જોઈએ, આપોઆપ થવું જોઈએ. એટલે ભગવદ પ્રવણ શબ્દ બહુ જ મહત્વનો છે. માણસ 24 કલાક તો ભગવત ચિંતન કરી શકવાનો નથી, કારણ કે વ્યવહારમાં અનેક કર્તવ્યો હોય, ભૂમિકા હોય, અને એ પ્રમાણે એને રોલ બધા હોય એટલે એ પ્રમાણે કર્તવ્ય કર્મ કરવાનું હોય. પરંતુ કર્તવ્ય ન કરતો હોય, નવરો બેઠો હોય ત્યારે શું કરે છે એ બહુ જ મહત્વનું છે. નવરો બેઠો હોય ત્યારે વોટ્સએપ જોતો હોય તો વોટ્સએપનો ભક્ત કહેવાય. નવરો બેઠો હોય ત્યારે ફેસબુક જોતો હોય, ફેસબુકનો ભક્ત કહેવાય. માણસ નવરો પડે ત્યારે કયા બાજુના ઢોળાવવાળો છે, કઈ બાજુ ઢળે છે, એ એનો ભક્ત કહેવાય. દારૂડિયો હોય 24 કલાક દારૂ નથી પીતો, પરંતુ નવરો બેઠો ને ત્યારે આજે દારૂનું ચિંતન એને આપોઆપ થઈ આવે છે. આને પ્રવણ એટલે ભગવદ પ્રવણ બનતા આપણને 7 થી 12 અધ્યાય શીખવે છે કે આપણે નવરા પડીએ ને મારા વાલા ભગવાનનું આપણે એનું ચિંતન થાય, એની સાથે જોડાઈ જઈએ. નવરા પડીએ ત્યારે શું કરીએ છીએ? તો નવરા પડી એવો પ્રેમ જન્મે આપણને કે આપણે સહેજ નવરાશ થાય અને આપણે ભગવાનનું ચિંતન આપોઆપ થઈ આવે. આવી કંઈક વિચાર ભાતું 7 થી 12 અધ્યાયમાં છે. પછી જ્ઞાન યોગ રૂપી ભક્તિ 13 થી 18 અધ્યાયમાં એનું સ્વરૂપનું પ્રતિપાદન થયું છે. ભગવદ તત્વ હકીકતમાં કોણ છે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. પરમાત્માને ક્ષેત્રજ્ઞ સ્વરૂપે આપણે ઓળખી લઈએ. જે પરમાત્માએ સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું છે, એ સંકલ્પપૂર્વક જગતનું સર્જન કરનાર, જગતની વ્યવસ્થા સાચવનાર, સમગ્ર જગતમાં કાયદા વ્યવસ્થા વગેરેનું પાલન કરનાર પરમાત્મા મારા હૃદયમાં ક્ષેત્રજ્ઞ સ્વરૂપે અંતર્યામી રૂપે વિરાજમાન છે. એક ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ એમ કરીને જે પરમાત્માની આપણે ભક્તિ કરીએ છીએ, સમગ્ર વિશ્વ રૂપે જે વિરાજી રહેલા છે, એ આપણા હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે હું રૂપે ક્ષેત્રજ્ઞ રૂપે રહેલા છે. એ જ્ઞાન 13 થી 18 અધ્યાયમાં આપેલું છે. અને એ જ્ઞાન માટેના જે સાધનો છે, મૂલ્યો, ભાવનાઓ વગેરે, એનું પણ એમાં નિરૂપણ છે. તો સાધનાની દ્રષ્ટિએ ભક્તિના કર્મયોગ રૂપી ભક્તિ, ઉપાસના યોગ રૂપી ભક્તિ, જ્ઞાન યોગ રૂપી ભક્તિ, આમ એ પ્રકાર છે. દેવતાની સમજ વિષયક ભક્તિ. દેવતાની સમજ કેવી છે આપણા હૃદયમાં, આપણી બુદ્ધિમાં? ભગવાન શરૂઆતમાં ઈષ્ટદેવની ભક્તિ થાય. રામ, કૃષ્ણ, શંકર, ગણપતિ, દેવી, હનુમાનજી વગેરે ભગવાનના કોઈક એક નામ અને રૂપની ભક્તિ હોય. એટલે ઈષ્ટદેવની ભક્તિને એક રૂપ ઈશ્વર ભક્તિ કહેવામાં આવે છે. ઈશ્વર એટલે આપણે સવારે દેવદર્શન જઈએ, ઘરે પૂજા પાઠ કરીએ, ઈષ્ટદેવની ભક્તિ કહેવાય. જીવનમાં ઈષ્ટદેવની ભક્તિ હોવી જ જોઈએ. આપણા જીવનમાં સારા નરસા દરેકે દરેક જે પ્રસંગ આવે છે, ઘટના આવે છે, બધું ઈશ્વર જ, એ આપણા ઈષ્ટદેવ એના માટે એના માલિક છે. ઈષ્ટદેવ જ આપણી જીવનને નું સારથ્ય એમના હાથમાં છે. અને ઈષ્ટદેવની ભક્તિ કહેવાય. મારા જીવનમાં જે કંઈ પણ ઘટે છે, હું બોલું છું, ચાલું છું, બધું ઈષ્ટદેવની કૃપા છે. આજે તાવ આવ્યો, કંઈ બોલી ન શક્યો, ઈષ્ટદેવની કૃપા છે. તો એક રૂપ ઈશ્વર ભક્તિ એટલે આપણા જે ઈષ્ટદેવ હોય એની આપણે ભક્તિ કરીએ છીએ. ઈષ્ટદેવની ભક્તિથી ઈષ્ટદેવ માટે આપણને પ્રેમ, આપણે લાગણીપૂર્વક જોડાઈએ ઈષ્ટદેવ સાથે. અને પછી જેમ જેમ એ લાગણી વધે તેમ તેમ આપણું સમર્પણ વધે છે. ભક્તિ કે પ્રેમનું માપદંડ શું છે? સમર્પણ. એટલે આપણે કેટલું આપીએ છીએ એટલે કે સમર્પિત કરીએ છીએ, એટલી આપણને વધારે ભક્તિ કહેવાય. એટલે ભક્તિ કે પ્રેમનું માપદંડ છે સમર્પણ. તો કેટલું સમર્પિત કરીએ છીએ? ભાઈ, શરૂઆત પ્રાતઃકાળનો 1 કલાક હું ઈષ્ટદેવને સમર્પિત કરું છું. એટલે કે શરૂઆત પ્રાતઃકાળે આપણે ભગવાનની સેવા, પૂજા, આરાધના વગેરે કરીએ. પછી બાકીના 23 કલાક છે ને મારે જે કરવું એ કરું છું. એટલે એવું નહીં, ધીમે ધીમે ઈષ્ટદેવનો પ્રેમ વધે. પછી 23 કલાક હું ઈષ્ટદેવ સાથે કેવી રીતે જોડાયેલો રહું? તો ઈષ્ટદેવને જગત રૂપે આપણે જોઈએ. જે ઈષ્ટદેવ મારા મંદિરમાં, આ દેવસ્થાનમાં એક નામ રૂપે બિરાજેલા છે,
એ જ સમગ્ર જગત રૂપે વિરાજી રહ્યા છે. જગત ઈશધી યુક્ત સેવનમ, જગતનું ઈશ્વર બુદ્ધિથી જ્યારે સેવન કરવામાં આવે, આ સમગ્ર જગત મારા ઈષ્ટદેવનું જ રૂપ છે. તો ઈષ્ટદેવને પ્રાતઃકાળે આપણે પત્રમ પુષ્પમ ફલમ તોયમ અર્પણ કરીએ તો 23 કલાક જે જગત રૂપે બિરાજી રહેલા છે એને શું સમર્પિત કરીએ? તો કર્તવ્ય કર્મોરૂપી પુષ્પો સમર્પિત કરીએ. એટલે ભગવાનને, વિશ્વરૂપે બિરાજી રહેલા ભગવાનને આપણા કર્તવ્ય કર્મોનું સમર્પણ કરવાનું છે. હું જે કંઈ પણ બોલી રહ્યો છું ભગવાન, તમે જ એના તો એ બોલી રહ્યા છો. બોલવાનું કર્મ તમે કરો છો, સાંભળવાનું કર્મ તમે કરો છો, જે કંઈ પણ કરી રહ્યો, યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. બસ જે કંઈ કરું છું એ ભગવાનની જ સેવા છે. તો આ પ્રમાણે વિશ્વરૂપે બિરાજી રહેલાને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય. એટલે ઈષ્ટદેવની ભક્તિ જ ધીમે ધીમે પરિપક્વ થાય, પ્રેમ વધે. જેના માટે પ્રેમ વધે ને એને વધારે ને વધારે કંઈક અર્પણ કરવાનું મન થાય આપણને. તો યદ કરોશી યદશ્નાસી યજ્જુહોશી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. જે કંઈ કરે તું આખા દિવસમાં જે કંઈ કરે ને બધું મને અર્પણ કર. આપણે જે કંઈ પણ કરીએ છીએ હકીકતમાં ભગવાન જ કરી રહ્યા છે. નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચીન, તું નિમિત્ત માત્ર બન. હકીકતમાં આપણે કંઈ કરીએ છીએ એવું નથી. ભગવાન જ અત્યારે આ વાણી દ્વારા બોલી રહ્યા છે, કાન દ્વારા સાંભળી રહ્યા છે, આપણા બધાની આંખો દ્વારા જોઈ રહ્યા છે. હું બોલું છું, હું સાંભળું છું, હું જોઉં છું એવું આપણે ખાલી મિથ્યા અભિમાન જ કરીએ છીએ. આ માલિકી ભાવ, હું કરું છું, હું બોલું છું, એ કર્તૃત્વનું અભિમાન જ આપણે ભગવાનને આપીએ. એટલે ભગવાનને જ્યારે કર્તૃત્વનું અભિમાન સમર્પિત કરીએ એટલે ભગવાનને કર્તા બનાવીએ. સર્વ કર્તા ભગવાન તું જ છે, તું જ બધું ભોગવી રહ્યો છે, તું જ કરી રહ્યો છે. આ સમજને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ ક્યારે થશે? આ બધી ભક્તિ દેવતાની સમજ વિષયક છે, એટલે કે બૌદ્ધિક છે. આ પ્રમાણે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ અને વિશ્વરૂપે બિરાજી રહેલા ભગવાનને જ્યારે આ શાસ્ત્રોની આપણે અધ્યયનપૂર્વક હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જાણી લઈએ એટલે કે એ અરૂપ ઈશ્વર ભક્તિ અથવા તો આત્મ સ્વરૂપે ઈશ્વરની ભક્તિ કહેવાય. આત્મ સ્વરૂપે ભગવાનને જાણી લે એ જ્ઞાની ભક્તો છે. પછી એના માટે આ ભક્ત ભક્તિ ભગવાન વગેરે કોઈ ભેદ રહેતો નથી. તો ભક્તિની આ પ્રમાણે આ જે પ્રકારો છે બહુ સુંદર રીતે આ 7 થી 12 અધ્યાયમાં સમજવાના છે. જેને ભક્તિ સંપ્રદાયમાં ભક્તિ કે ઈશ્વર પ્રેમ કહેવામાં આવે છે એને જ વેદાંતમાં વૃત્તિ કે દ્રષ્ટિ કે ઉપલબ્ધિ કીધી છે. એટલે ભક્તિ સંપ્રદાયમાં ભક્તિ શબ્દ જેના માટે વપરાય છે વેદાંતિઓ એના માટે વૃત્તિ, વેદાંતિ માટે વૃત્તિ મહત્વની છે. બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ, ઘણા બધા વેદાંતનું શ્રવણ કરનારા હોય એના માટે કહું છું. એટલે વેદાંતિ માટે વૃત્તિ, એટલે વેદાંતિઓ વૃત્તિના ભગત છે. કોઈક રીતે બ્રહ્માકાર વૃત્તિ જન્મે, અહમ બ્રહ્માસ્મિ વગેરે જે જ્ઞાન છે એ જન્મે એની ભક્તિ કરતા હોય છે. એને જ ભગવાનની ઉપલબ્ધિ કીધી છે. તત્વજ્ઞાની માટે ભક્તિ એ ઉપલબ્ધિ છે ભગવાનની. ભગવાનની ભક્તિ કરે છે તત્વજ્ઞાનીઓ એટલે ભગવાનને હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે જ ઉપલબ્ધ કરે છે, ઓળખે છે, જાણી લે છે. તો આ પ્રમાણે ભક્ત ભક્તિ ભગવાનનું પણ સાચું સ્વરૂપ શું છે એ ભગવાન સામે ચાલીને અર્જુનને 7મા અધ્યાયમાં કહે છે. 6ઠ્ઠા અધ્યાયના છેલ્લા 2 શ્લોકો છે જે એ 7 થી 12 અધ્યાયનું બીજ છે. એટલે ભગવાને તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનિભ્યોપી મતોધિક કર્મેભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે માં સમે યુક્ત તમો મતઃ. 6ઠ્ઠા અધ્યાયના આ 2 છેલ્લા શ્લોકો છે. એટલે આ 2 શ્લોકોથી અર્જુનના મનમાં કદાચ સંશય જન્મે તો અર્જુનના મન ઉપર, ચહેરા ઉપર જ જાણે કે ભગવાને એવો પારખી લીધું કે આણે આ તસ્માદ યોગી ભવાર્જુન, આ 2 છેલ્લા શ્લોકો
માં આવી રીતે સમજ નથી પડી તો પછી સામે ચાલીને કરુણાપૂર્વક અર્જુને પૂછ્યું નથી છતાં પણ ભગવાન 7મા અધ્યાયથી ઉપદેશની શરૂઆત કરે છે. શ્રી ભગવાન વાચ એ તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. એટલે ભગવાન અર્જુનને યોગી બનવાનું કહે છે. માટે અર્જુન તું યોગી બન. યોગી બન એટલે શું? બધું આ જે યુદ્ધનું જે છે તારો રોલ બધું છોડીને વનમાં જતો રહે, ભગવાનનું ચિંતન કર. યોગી એટલે યોગનો જે શબ્દ અહીંયા ભગવદ્ ગીતામાં વાપરેલો છે 1 થી 6 અધ્યાયમાં મુખ્યત્વે કર્મયોગનો ઉપદેશ છે. કર્તવ્ય કર્મને જ પરમાત્માની પ્રાપ્તિનું સાધન બનાવવું એને કર્મયોગ કહેવાય. એટલે યોગી એટલે જે, અને 6થો અધ્યાય તો ધ્યાન યોગ છે, આત્મસંયમ યોગ છે કે જેણે વેદાંતનું શ્રવણ કરેલું છે અને વેદાંતના શ્રવણ કર્યા પછી એ સમજપૂર્વક આત્મ સ્વરૂપે સ્થિત થવા માટે જે પ્રયત્ન પણ કરી રહ્યો છે તો એ આ ધ્યાન યોગી. તો તસ્માદ યોગી ભવાર્જુન એટલે ઈશ્વરમાં તારા મનને કેન્દ્રિત કર. કે ભગવાનમાં આપણા સમગ્ર વ્યક્તિત્વને સમાહિત કરવું એને યોગી કહેવાય. એટલે યોગી જે છે સંપૂર્ણ રીતે ભગવાન સાથે જોડાયેલો હોય છે. તસ્માદ યોગી ભવાર્જુન, તું ગમે તે કર, કોઈક ને કોઈક રીતે ભગવાન સાથે, મારી સાથે જોડાયેલો રહે. એટલે કર્મફળદાતા રૂપે, કર્માધ્યક્ષ રૂપે કોઈક રીતે તું મારું સ્મરણ સાથે સાથે કર. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. બધા જ સમયમાં, સમય દરમિયાન મારું સ્મરણ કર અને જરૂર પડે તો યુદ્ધ કર. યુદ્ધ કર એટલે કર્તવ્ય કર્મ કર. એટલે આ પ્રમાણે ભગવાને જે કીધું તસ્માદ યોગી ભવાર્જુન, તો ભવ અર્જુન, હે અર્જુન તું યોગી બન. તો યોગી કઈ રીતે બને? યોગી બનવાનું કેમ આટલું મહત્વ છે? તો એના માટે ભગવાને 6થા અધ્યાયનો જે છેલ્લો શ્લોક કીધો છે, યોગીનામ અપી સર્વેષામ મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ. યોગીઓમાં પણ સમે યુક્તતમો મતઃ, એ શ્રેષ્ઠ યોગી છે. તો કોણ શ્રેષ્ઠ યોગી છે? યોગીનામ અપી સર્વેષામ, બધા યોગીઓમાં એ શ્રેષ્ઠ યોગી છે. કોણ? મદ્ગતેનાંતરાત્મના, જે મારામાં મદ્ગતેન અંતરાત્મના, એટલે કે જે મારામાં એના અંતરાત્મા એટલે કે મન બુદ્ધિ પરોવી દીધા છે જેણે, અને શ્રદ્ધાવાન ભજતે યોમાં, જે શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે છે, શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે છે અને જેણે પોતાના મન અને બુદ્ધિ મારામાં પરોવી દીધા છે, મારી સાથે જે લાગણીપૂર્વક જોડાઈ ગયો છે, એ યોગી છે, એ શ્રેષ્ઠ યોગી છે. તો મદ્ગતેના અંતરાત્મના એટલે શું? એટલે કે મારામાં ચિત્તને, તારા મન બુદ્ધિને પરોવી દેવું એટલે શું? એ મતનો શું અર્થ કરવાનો છે? ભગવાન તમે મદ્ગતેના અંતરાત્મના કહો છો કે તમારામાં મન બુદ્ધિને જોડી રાખે અને શ્રદ્ધાપૂર્વક ભજન કરે, તો તમારામાં એટલે કોનામાં? એવું અર્જુનને થાય. તો એના ઉત્તર રૂપે આખો 7 થી 12 અધ્યાય છે કે આ મત એટલે કે મારામાં જેના મન બુદ્ધિ પરોવાયેલા છે એ. તો એ મારામાં એટલે કોનામાં? કોણ એવા મારામાં તારા મન બુદ્ધિ પરોવાના છે? એ મતનું સ્વરૂપ ભગવાન 7 થી 12 અધ્યાયમાં વર્ણવે છે. એટલે 7 થી 12 અધ્યાય ભક્તિ યોગ પણ કહેવાય છે, ઉપાસના યોગ પણ કહેવાય છે. 7મા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. એટલે જ્ઞાન અને વિજ્ઞાન એવા 2 શબ્દો ભગવાન અહીંયા પ્રયોજે છે. જ્ઞાન અને વિજ્ઞાનના જુદા જુદા આચાર્યો, આપણે બધા આચાર્યોએ જે અર્થ કરેલો છે જ્ઞાન વિજ્ઞાનનો એ સમજવાનો છે. ભક્તિ સંપ્રદાયમાં રામાનુજાચાર્યજી, માધવાચાર્યજી, વલ્લભાચાર્યજી, આ બધા આચાર્યોએ ભક્તિ પ્રધાન જ્યારે ગ્રંથ હોય ત્યારે એ આચાર્યોનું પણ સ્મરણ કરવું જ જોઈએ. ભગવાનનું અને ભગવાન માટેના પ્રેમનું એ લોકોએ જે સુંદર રીતે વર્ણન કરેલું છે ને, ખરેખર આપણે એ વર્ણનને માણી શકીએ છીએ. રામાનુજાચાર્યજી છે એટલે એ બધા 13મી સદીમાં વગેરેમાં થઈ ગયા. વલ્લભાચાર્યજી પણ છે, કેટલા સુંદર સ્તોત્રો વગેરે રચેલા છે, અધરમ મધુરમ વગેરે બધા, યમુનાષ્ટકથી માંડીને એટલા સુંદર સુંદર સ્તોત્રો કઈ રીતે રચાયા હોય. ભગવાન માટે કેટલો પ્રેમ હશે, કેટલું જોડાયેલા હશે,
ત્યારે આટલા સુંદર સ્તોત્રો એ પ્રગટ કરી શક્યા છે. એટલે ભગવાનની ભક્તિ શું શું કરાવતી નથી એમની પાસે. એટલે જે ભાવ એમને ભગવાન માટે હશે ત્યારે આ સ્તોત્રો તો અભિવ્યક્ત થયા છે. જે અભિવ્યક્ત થાય એટલે જે સ્થૂળ રૂપ અધરમ મધુરમથી માંડીને જે કોઈ પણ સ્તોત્રો, એ તો અંદર કંઈક હોય ને એનું અમુક અંશ બહાર આવે. જે અંદર છે ને એ તો કેટલું મહાન હશે. જો બહાર થયેલું જ આટલું મહાન હોય, પ્રગટ થયેલું, તો અંદર કેવો ભાવ હશે એમને. બહુ સુંદર ભાવ ભક્તિનો, ભગવદ પ્રેમનો, આ જ્ઞાન અને વિજ્ઞાનનો આ બધા આચાર્યોએ કરેલો છે. એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને એને માણવાનો પણ પ્રયત્ન કરીશું. તો સીધો 7મો અધ્યાય કેમ? 1 થી 6 અધ્યાયનું શું કરીએ? તો 1 થી 6 અધ્યાયનું આપણે જો વિહંગાવલોકન કરી લઈએ. વિહંગાવલોકન એટલે જેમ બાજ પક્ષી હોય એકદમ ઊંચું ઉડે અને આખો જે એરિયા હોય ને એ કવર કરી લે. આખા એરિયામાં જે મહત્વની વસ્તુઓ હોય એનું નિરીક્ષણ કરી લે. વિહંગાવલોકન, સિંહાવલોકન અને વિહંગાવલોકન એવા 2 શબ્દો છે ગુજરાતીમાં. તો સિંહાવલોકન એટલે સિંહ છે ને થોડું ચાલે, પછી હું કેટલું ચાલ્યો છું એમ કરીને પાછળ જુએ. એટલે નોર્મલી વક્તા જે હોય બધા, એટલે ગયા ક્લાસમાં શું ચાલ્યું હતું એ થોડુંક ચર્ચા કરે, એને સિંહાવલોકન કહેવાય. ગઈ વખતે કેટલું ચાલી ગયું જરા જોઈ લઈએ. એટલે એમ કરીને બધા જે છે સાથે લે શ્રોતાઓને, કે એ પ્રમાણે પોતાની સાથે, પોતાના મન અને બુદ્ધિની સાથે શ્રોતાઓને રથ ઉપર બેસાડીને ચલાવે. સિંહાવલોકન. અને વિહંગાવલોકન એટલે શું? બાજ પક્ષીની જેમ બહુ મોટો એરિયા કવર કરી લે. એટલે કે ઘણી બધી વસ્તુઓ હોય એમાંથી જે મહત્વના મુદ્દાઓ હોય એને ફરીથી સ્મરણ પટ ઉપર લાવી દઈએ. 1 થી 6 અધ્યાય બહુ મોટો છે. ભગવદ્ ગીતાની જે ચોપડી જેટલા આચાર્યથી માંડીને બધાએ લખેલી છે એમાં 1 થી 6 અધ્યાયનો એક ભાગ હોય અને 7 થી 18નો બીજો ભાગ હોય. જનરલી 1 થી 6 અધ્યાય મુખ્ય છે. એટલે એમાં 5-6 વસ્તુઓનું જે નિરૂપણ કરેલું છે. જીવનો પુરુષાર્થ 1 થી 6 અધ્યાયમાં ભગવાને શું શેના ઉપર ભાર મૂકેલો છે? તો ષટક, એટલે 1 થી 6 અધ્યાયનું પહેલું ષટક છે. એમાં જીવનો પુરુષાર્થ મુખ્ય છે. જીવ એટલે આપણે કરવાની સાધનાનો ઉપદેશ ભગવાને 1 થી 6 અધ્યાયમાં આપેલો છે. તો આપણે કરવાની સાધનાનો 1 થી 6 અધ્યાયમાં આપી દીધો હોય તો આપણે કરી લઈશું. એમાં શું છે? ચલો એ બધું કરી લઈએ. ભાઈ 1 થી 6 અધ્યાય પ્રમાણે જીવનો પુરુષાર્થ કીધેલો છે. એ સફળ તો જ થાય જો 7 થી 12 અધ્યાયનો ભગવાનનો જે ભક્તિ કે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની શરણાગતિ હોય તો 1 થી 6 અધ્યાયનો પુરુષાર્થ સફળ થાય એવો છે. આપણને કોઈ કે આવી રીતે આમ કરવાથી આ ફળ મળી જશે, તો ચલો એ પ્રયત્ન કરીએ, પણ એમને મળે એવું નથી. ભગવાનની શરણાગતિ વગર જીવનો કોઈ પુરુષાર્થ સફળ થાય એવો નથી. એટલે શરણાગતિ વગેરેનું મહત્વ 7 થી 12 અધ્યાયમાં છે. સૌથી પહેલાં આપણા જીવનમાં વૈરાગ્ય વગેરેની સમજ હોવી જોઈએ. એટલે ભક્ત જે છે એને ભક્તિ અને વૈરાગ્ય બંને એક જ વસ્તુના નામ છે. સંસાર માટે વૈરાગ્ય જન્મેલો હોય તો જ ભગવાન માટે આપણને ભક્તિ જન્મે. આ પ્રમાણે 1 થી 6 અધ્યાય જે છે એનું આપણે થોડીક સમજ પ્રાપ્ત કરી લઈએ. તો સૌથી પહેલો વૈરાગ્ય, અર્જુન વિષાદ યોગ. પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. તો અર્જુનની જગ્યાએ આપણે આપણું નામ મૂકી દેવાનું, આપણું ઋષિ વિષાદ યોગ. આપણા જીવનમાં પણ જે પ્રસંગો ઘટે છે, અમુક માન અપમાન સ્તુતિ નિંદાથી માંડીને જે કંઈ પણ સફળતા નિષ્ફળતા, જે કંઈ પણ દ્વંદ્વો મારા જીવનમાં આવ્યા છે, એ દ્વંદ્વો જે કોઈ વિષાદ જન્માવેમાં આ નહોતું થવું જોઈતું, આ મારા ધાર્યા પ્રમાણે ના થયું, એ વિષાદ વૈરાગ્યમાં કેવી રીતે પરિણમે? આપણા જીવનમાં જે પરિસ્થિતિ ઘટના સંજોગો ઘટે છે એ કેવી રીતે યોગ બને? યોગ એટલે પરમાત્માની પ્રાપ્તિનું સાધન. એટલે મારા જીવનમાં જે કંઈ પણ ઘટના સંજોગો વગેરે આવે છે, પરિસ્થિતિ કોઈક રીતે એ યોગ બને, પરમાત્મા સાથે જોડાવાનું નિમિત્ત બને. એટલે આપણા જીવનનો વિષાદ યોગ બનવો જોઈએ. તો વિષાદ યોગ ક્યારે બને?
વિષાદ એટલે શોક, દુઃખ વગેરે. એ યોગ ક્યારે બને? જ્યારે વૈરાગ્યમાં પરિણમે. એટલે વિષાદ વૈરાગ્યમાં તો જ પરિણમે જો વિષાદ જન્મે ત્યારે અમુક પ્રકારની વિચારણા કરવામાં આવે. એટલે વિષાદ, અર્જુનનો વિષાદ જે છે એ વિષાદ યોગ બની ગયો. ભગવાન સમક્ષ હતા, અર્જુનનો વિષાદ ભગવાન આગળ પ્રગટ થયો, માટે એ વિષાદ યોગ બની ગયો. તો આપણા જીવનમાં પણ જે કંઈ પણ વિષાદ વગેરે જે છે એ આપણને વિચાર કરવા પ્રેરે. એટલે વિષાદ ઉપર વિચાર કરીએ, વિષાદ જે કંઈ અનુભવ છે એનું વિશ્લેષણ કરીએ તો એ વૈરાગ્યમાં પરિણમે. જનરલી જે કંઈ દુઃખદ વગેરે પરિસ્થિતિ સર્જાઈ હોય તો આપણે દુઃખમાં વહી જતા હોઈએ છીએ, દુઃખદ બની જતા હોઈએ છીએ. એટલે દુઃખી ન થવું એવું કંઈ નથી, પરંતુ એ દુઃખ આપણને વિચાર કરવા પ્રેરવું જોઈએ. એ દુઃખથી કોઈક રીતે ઈશ્વર ચિંતન થવું જોઈએ. ઈશ્વર સાથે જોડાવા માટે આ દુઃખને આપણે સાધન બનાવવાનું છે. એટલે વિષાદને આપણે સાધન બનાવીને ભગવાન સાથે જોડાઈ જઈએ એને વિષાદ યોગ કહેવાય. એટલે આપણા જીવનમાં જે દુઃખ, જે વિષાદ, જે શોક આવ્યો છે, જે અણધારી પરિસ્થિતિ આવી છે, જે સ્વીકારી ન શકાય એવી પરિસ્થિતિ આવી છે, એને કોઈક રીતે ભગવાન સાથે જોડવી જોઈએ. એને યોગી કહેવાય. યોગી કોને કહેવાય? જે કંઈ પણ પરિસ્થિતિ આવે ને એને ભગવાન સાથે જોડે. એટલે કે ભગવાનનું ચિંતન કોઈક રીતે આ પરિસ્થિતિમાં આપણે કરીએ તો વિષાદ યોગ. એટલે વૈરાગ્ય એટલે વિષાદ યોગ બને ત્યારે વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્ય એટલે નીરસતા એવો અર્થ નથી. વૈરાગ્ય એટલે સાચી સમજ, જગત પ્રત્યેની, પોતાના પ્રત્યેની સાચી સમજ હોવી, એક સ્વસ્થ સમજ હોવી, એને વૈરાગ્ય કીધો છે. વૈરાગ્યની અનેક બધા ગ્રંથોમાં બધી સુંદર વ્યાખ્યા થયેલી છે. પરંતુ વૈરાગ્ય એટલે એવો નિર્ણય, બુદ્ધિમાં એવો નિર્ણય જન્મે કે આ સંસારની કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કાયમ એવી ને એવી રહેવાની નથી, કાયમ સુખ આપનારી નથી, દુઃખથી ક્યારેય છોડાવનારી નથી, માત્ર સુખ આપનારી નથી, સુખ સાથે 10 દુઃખ લઈને આવનારી છે. એટલે કોઈ પણ સંસારને ભગવાને જગત બનાવ્યું જ છે એવું કે જગતની કોઈ વસ્તુ માત્ર સુખ આપતી નથી, સુખ સાથે દુઃખ લઈને જ આવે છે અને કાયમ મારો સાથ આપનારી નથી, વિશ્વસનીય નથી. જગતની કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગો, કર્મો, સિદ્ધિઓ, સફળતા કે નિષ્ફળતા, ગમે તે વસ્તુ કાયમ મારો સાથ આપનારી નથી. એકવાર કાં હું એને છોડવાનો છું, કાં એ મને છોડી જવાની છે. માટે મને કોઈક વિશ્વસનીય આધાર જોઈએ છે, વિશ્વસનીય ટેકો, વિશ્વસનીય આલંબન જોઈએ છે. આ સમજને વૈરાગ્ય કહેવાય. એટલે વૈરાગ્ય એટલે બધું છોડી દેવું, કંઈ ના ભાવે અને કંઈ ના ગમે એને વૈરાગ્ય નથી કીધો. કંઈ ન ગમવા પાછળ વિચારણા છે કે પછી કંઈક આવી રીતે નિરાશા છે. એક્ઝામમાં નપાસ થઈએ ને તો પણ આપણને લાગે કે હવે ક્યાંય કંઈ રસ રહ્યો નથી, તો નિરાશામાંથી જન્મે એને વૈરાગ્ય નથી કીધો, સમજમાંથી જન્મે એને વૈરાગ્ય કીધો છે. બુદ્ધિની પરિપક્વતાને વૈરાગ્ય કહેવાય. અનુભવના આધારે જે બુદ્ધિ જે કસાય અને એ પ્રમાણે પરિપક્વ બને એને વૈરાગ્ય કીધો છે. અનુભવો ઉપર વિચાર કરવાનો છે તો વૈરાગ્ય જન્મે. વૈરાગ્ય એટલે બુદ્ધિની પરિપક્વતા, એ ધીમે ધીમે અનુભવો ઉપર વિચાર કરવાથી પ્રાપ્ત થતી હોય છે. વૈરાગ્યની પ્રાપ્તિ આ અર્જુન વિષાદ યોગ એમાં મુખ્યત્વે હતી. યુદ્ધરૂપી જે મારું જે કર્તવ્ય છે એમાં આપણને અનેક દોષો જ્યારે જણાય, અર્જુને પહેલા અધ્યાયમાં બહુ બધા દોષો, વર્ણશંકર, પ્રજાજનમશન વગેરે ઘણું બધું કીધું કે આ ધર્મ યુદ્ધ થશે તો ભીષ્મ, દ્રોણ વગેરે કોઈ ધર્મીઓ નહીં રહે, ધર્મી નહીં રહે તો ધર્મનું રક્ષણ કઈ રીતે થશે, અધર્મનો ઉપચય થશે, ઘણો બધો વિનાશ થશે, સમાજમાં કોઈ વર્ણાશ્રમ વ્યવસ્થા નહીં સચવાય અને કોઈ કલ્યાણ જ નહીં થાય. આ પ્રમાણે અર્જુને ઘણું કીધું. કર્તવ્ય કર્મમાં જ્યારે અનેક દોષો જણાયા અર્જુનને, ત્યારે ભગવાને શું કીધું? તારા કર્તવ્ય કર્મોમાં તને હવે દોષો જણાય છે તો તું કર્તવ્ય કર્મો છોડીને સંન્યાસી બની જાય એવું નથી કીધું. હવે તું
તું તારા કર્તવ્ય કર્મો ઈશ્વરાર્પણ બુદ્ધિની સમજપૂર્વક પ્રસાદ બુદ્ધિ વગેરે જે છે એના દ્વારા કર્મ યોગ બનાવીને કર. એ કર્તવ્ય કર્મોમાં જ્યારે આપણને દોષ જણાય ત્યારે આ કર્મ કરું છું પણ મને કોઈ લાભ જ જણાતો નથી, ઉલટાનું આટલો ટાઈમ બગડે છે, આવું જ્યારે થાય ને ત્યારે એ જ કર્તવ્ય કર્મોને ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવાના છે. તો આ પ્રમાણે ઈશ્વરાર્પણ બુદ્ધિ હોય, ભગવાનની આજ્ઞા સમજીને કરવાના છે, ભગવાનને સમર્પિત કરવા માટે કરવાના છે. ભગવાન જ મારામાં એ કર્તવ્ય કર્મોની બળ બુદ્ધિ કૌવત કૌશલ બધું સૂઝ રૂપે રહીને આ થઈ રહ્યા છે. કર્તવ્ય કર્મોનું તો હું માત્ર નિમિત્ત છું, ભગવાન જ કરી રહ્યા છે. ભગવાન પ્રસન્ન થાય ને માટે હું મારા કર્તવ્ય કર્મો કરું છું. એટલે ઈશ્વરની પ્રસન્નતા, ઈશ્વરની આજ્ઞા અને ઈશ્વર પ્રીત્યર્થે આ પ્રમાણે થાય. અને ફળમાં પણ કોઈ માલિકી ભાવ ના હોય અને ફળ પણ પ્રસાદ બુદ્ધિ, એટલે ફળમાં પણ પ્રસાદ બુદ્ધિ હોય અને માલિકી ભાવના ના હોય. તો કર્મયોગ બનાવીને કરવાના છે. એનો મુખ્યત્વે ઉપદેશ આ 3જા અધ્યાયમાં વગેરેમાં આપેલો છે. પછી બીજું 1 થી 6 અધ્યાયમાં મહત્વનો જે ટોપિક છે, મહત્વની વિચારણા, જીવનું સાચું સ્વરૂપ શું છે. આપણે પોતાને જે એક વ્યક્તિત્વ માનીએ છીએ તો મારું સાચું સ્વરૂપ શું છે. ભગવદ્ ગીતા કે કોઈ પણ શાસ્ત્ર છે આપણું, જીવ જગત અને ઈશ્વર આ ત્રણનું સાચી હકીકત જે વાસ્તવિકતા છે એનો ઉપદેશ આપે છે. હું કોણ છું, આ જગત શું છે અને જગતનો જે સંચાલક છે ઈશ્વર એ કોણ છે. તો જીવ જગત ઈશ્વર આ ત્રણેયનું સાચું સ્વરૂપ કોઈ પણ શાસ્ત્ર ઉપદેશે છે. શાસ્ત્ર એને જ કહેવાય જેમાં આ જીવ જગત ઈશ્વર એનું બંધન શું છે, મોક્ષ શું છે અને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય, આ 6 વસ્તુઓનું જે જ્ઞાન પ્રદાન કરે એને શાસ્ત્ર કહેવામાં આવે છે. તો ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર છે. એટલે મોક્ષનું સાચું સ્વરૂપ, મોક્ષ કે મુક્તિ કોને કહેવાય એ કીધેલું છે. મુક્તિનો ઉપાય કર્મયોગ, ઉપાસના યોગ, જ્ઞાન યોગ એ મુક્તિનો ઉપાય છે એ પ્રમાણે સમજાવ્યું છે. અને જીવ જગત ઈશ્વર એ ત્રણેયની સાચી સમજ આપેલી છે. અને જીવનું બંધન શું છે, કર્તૃત્વ ભોક્તૃત્વ, હું કરું છું, હું ભોગવું છું, એ ભ્રાંતિ જ બંધન છે. અને એનું મૂળ છે દેહાભિમાન, એનું મૂળ છે અજ્ઞાન. તો આપણા સાચા સ્વરૂપને ન જાણીને જ આપણે પોતાને એક કરતા ભોગતા જીવ માનીએ છીએ અને જગતને આવી રીતે પોતાનાથી જુદું માનીએ છીએ. એટલે આ અજ્ઞાન જ આપણા જીવનમાં બધી સમસ્યાનું કારણ છે. આ પ્રમાણે ભગવદ્ ગીતા શાસ્ત્ર છે. તો જીવનું સાચું સ્વરૂપ શું છે એ આવી રીતે 4થા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં સુંદર રીતે નિરૂપણેલું છે. બીજા અધ્યાયમાં પણ જે 11 થી 25 શ્લોકો જે છે જેને પારમાર્થિક ઉપદેશ કહેવામાં આવે છે, આત્મ અનાત્મ વિવેક 11 થી 28 શ્લોકોમાં બીજા અધ્યાયના અશોચ્યાનન્વ શોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે, આ બધા શ્લોકોથી જીવનું સાચું સ્વરૂપ, તું કરતાય નથી, તું ભોગતા નથી, તું ચૈતન્ય આત્મ સ્વરૂપ છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત, તારો જન્મ પણ નથી, તારું મૃત્યુ પણ નથી. એ પ્રમાણે ભગવાને જીવનું સાચું સ્વરૂપ અકર્તા ચૈતન્ય સ્વરૂપ છે એવું અહીંયા વર્ણવેલું છે. નૈવ કુર્વન્ન કારયન, જે આ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એણે આ દેહરૂપી વેશ ધારણ કરેલો છે. અભિનેતા જેમ નાટક કરતો હોય, રંગમંચ ઉપર આવે ત્યારે ભિખારીનો વેશ લઈને આવે તો અભિનેતા ભીખ માંગી રહ્યો છે આપણને લાગે, છતાં પણ અભિનેતા પોતાની દ્રષ્ટિએ ભીખ માંગતો નથી, ભીખનો અભિનય થઈ રહ્યો છે એવું કહેવાય. અભિનેતાની પોતાની દ્રષ્ટિએ કશું જ નથી. ભીખનો અભિનય કે ભીખ માંગવા વાળો જે પ્રયત્ન છે એ તો વેશના સ્તરે રહેલો છે. એવી જ રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આ શરીર રૂપી ઉપાધિ દ્વારા બોલી રહ્યા છે, જોઈ રહ્યા છે, કર્મ કરી રહ્યા છે. હકીકતમાં આપણે કંઈ જ કરતા નથી. બધા કર્મો આ વાણી, આંખ, બધી ઇન્દ્રિયોના સ્તરે થઈ રહ્યા છે. આપણે તો અકર્તા આત્મ ચૈતન્ય સ્વરૂપ જ છીએ. આવું જીવનું સાચું સ્વરૂપ, વૈરાગ્ય, પછી જીવનું સાચું સ્વરૂપ અને જીવનો પુરુષાર્થ કરવાનું છે શું? કર્મયોગ. તો કર્મયોગ એ જીવનો પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે જવાબદારી. કર્મણી એવ તે અધિકારઃ ન ફલેષુ, એ કર્મ કરવાનો તારો અધિકાર છે. અધિકારનો અર્થ ત્યાં સ્વતંત્રતા છે
અધિકાર શબ્દના કેટલા બધા અર્થ આચાર્યોએ કરેલા છે. તો કર્મમાં તારો અધિકાર છે, કર્મ કરવાની તારી સ્વતંત્રતા છે, કર્મ કરવાની તારી જવાબદારી છે. એટલે સ્વતંત્રતાને ફ્રી વિલ ઇંગ્લિશમાં કહેવાય છે કે તને ફ્રી વિલ આપવામાં આવ્યું છે કે તું એવી રીતે કર્મ કર કે જેથી તારું કલ્યાણ થાય. એટલે ફ્રી વિલ કે પુરુષાર્થ, પસંદગી કરવાની સ્વતંત્રતા. એટલે કર્મમાં તારો અધિકાર છે એટલે તું તારા કર્તવ્ય કર્મને એવી રીતે કર. કર્તવ્ય કર્મ રૂપી સાધન તને આપેલું છે, એ સાધનનો તું એવી રીતે ઉપયોગ કર કે તું તારા જીવનનું અંતિમ કલ્યાણ સાધી શકે. એટલે કર્મ કરવાની તારી જવાબદારી છે, સ્વતંત્રતા છે, તારે એમાં તારો અધિકાર છે. તો કર્મયોગ એ જીવનો પુરુષાર્થ છે. આપણે આપણા કર્મને કર્મયોગ બનાવીએ તો એ કર્મયોગ દ્વારા આપણે પરમાત્માની પ્રાપ્તિ પણ કરી શકીએ છીએ. તો જીવનો પુરુષાર્થ એટલે કર્મ કરવાની સ્વતંત્રતા, કર્મ કરવાની સૂઝ, કર્મ કરવાની કુશળતા. યોગ કર્મસુ કૌશલમ. કર્મમાં કુશળતાને યોગ કહેવાય. જનરલી બધી સ્કૂલમાં, શાળામાં કે બધે જ આવી જ સમજ છે. યોગ કર્મસુ કૌશલમ એનો ગુજરાતી શું મિનિંગ, અર્થ કરીએ છીએ આપણે? કર્મમાં કુશળતાને યોગ કહેવાય. પણ હકીકતમાં આ એનો અર્થ નથી. યોગ કર્મસુ કૌશલમ, કર્મસુ કૌશલમ યોગ. એટલે કર્મમાં કુશળતાને યોગ કહેવાય એવું નથી. કર્મસુ યોગ કર્મણ કૌશલ્યમ. એટલે કર્મમાં યોગ બુદ્ધિને કર્મની કુશળતા કીધી છે. કોઈ માણસ કુશળ રીતે કર્મ કરે છે એવું કઈ રીતે કહેવાય? બહુ બધું કરે છે એને કુશળતા નથી કીધી. કર્મ કરતી વખતે યોગ બુદ્ધિ છે તો એ કર્મની કુશળતા છે. એટલે કર્મમાં કુશળતાને યોગ નથી કીધો, કર્મમાં યોગ બુદ્ધિને કુશળતા કીધેલી છે. એટલે યોગ કર્મસુ કૌશલમનો સાચો અર્થ આપણને ખબર હોવી જોઈએ. ભગવદ્ ગીતા ભણનારાને યોગ કર્મસુ કૌશલમનો સાચો અર્થ ખબર હોવી જોઈએ. કર્મમાં યોગ બુદ્ધિને કર્મની કુશળતા કીધેલી છે, કર્મમાં કુશળતાને યોગ નથી કીધો. એટલે આ પ્રમાણે વૈરાગ્યની પ્રાપ્તિ, જીવનું સાચું સ્વરૂપ, જીવનો પુરુષાર્થ, આ બધી વસ્તુઓ ભગવાને ઉપદેશેલી છે 5મા અધ્યાય સુધી. અને 6થો અધ્યાય જે છે એ ધ્યાન યોગ છે. એટલે કે આપણા કર્તવ્ય કર્મોને જ્યારે ઈશ્વરાર્પણ એટલે ઈશ્વર બુદ્ધિથી કરીએ, ઈશ્વરાર્પણ બુદ્ધિથી, અને કર્મનું ફળ મળે ત્યારે આપણે પ્રસાદ બુદ્ધિ વગેરે જાળવીએ. કર્મના ફળમાં આપણો અધિકાર નથી. ન ફલેશુ કદાચન. એટલે કર્મનું ફળ નક્કી કરનાર તું એકલો નથી. ભગવાન એવું કહે છે, કર્મ ફળની તારી જવાબદારી નથી. એટલે કર્મ ફળ વિશેનો નિર્ણય કરનાર તું એકલો નથી. જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે એ કર્મ સમષ્ટિમાં અર્પણ થાય છે. અત્યારે હું બોલું છું એ સમષ્ટિમાં જાય છે, અને સમષ્ટિમાં બધા જ પરિબળોના આધારે એનું ફળ જન્મે છે. એટલે હું બોલું છું એનું સારામાં સારું ફળ મને જ મળવું જોઈએ એવો હું દાવો ન કરી શકું. એટલે કર્મફળનો તું માલિક ના બન, કર્મફળની જવાબદારી તું ન લે. કર્મનું ફળ સમષ્ટિના બધા પરિબળોના આધારે નક્કી થવાનું છે. માટે તું એકલો કર્મના ફળ માટે જવાબદાર નથી. તારી જવાબદારી તારું કર્તવ્ય કર્મ કેટલી સુંદર રીતે તું કરી શકે છે એના પૂરતી છે. તારી જવાબદારી કર્મના ફળનું સ્વરૂપ નક્કી કરવામાં નથી. એટલે કર્મફળમાં તારો અધિકાર નથી. એટલે કર્મફળ માટે તું જવાબદાર નથી, તું એકલો જવાબદાર નથી. એટલે કર્મનું ફળ સમષ્ટિના નિયમો અનુસાર જ આવવાનું છે. એટલે કર્મફળની તું જવાબદારી ન લે. હકીકતમાં તું કંઈ કરતોય નથી, માટે તું તારું કામ કર. એટલે ભગવાન અહીંયા આવું કંઈક કહી રહ્યા છે. કર્મ જ્યારે કરતા હોઈએ, બોલીએ, ચાલીએ, જોઈએ વગેરે કોઈ પણ કર્મ કરતા હોઈએ ત્યારે નિમિત્ત માત્ર વગેરે કર્મયોગની સમજ હોય તો આપણે ખરેખર એવો ભાવ હૃદયમાં ધારણ ચોક્કસ કરી જ શકીએ છીએ કે ભગવાનના હાથનું આપણે ખરેખર નિમિત્ત છીએ. માટે કોઈક રીતે ભગવાન પ્રસન્ન થાય એવી રીતે આપણાથી થતું રહે. કર્મનો કરનાર કોઈ જ નથી, કર્મ થઈ રહ્યું છે એવું આપણે જોઈ શકીએ. કર્મયોગનો એ જ હેતુ છે કે આપણે એ સમજ સુધી પહોંચી શકીએ કે કર્મનો કરનાર કોઈ નથી, કર્મ થઈ રહ્યું છે.
તો થઈ કઈ રીતે થાય? જ્યારે પ્રેમ હોય, કંઈક અર્પણ કરવાની ભાવના હોય ને, તો કર્મ આપોઆપ થયા કરે, પછી કરવું ના પડે. એટલે કર્મ કરવું પડે, એમાંથી કર્મયોગ દ્વારા કર્મ આપોઆપ થતું રહે, એ સમજ, એ ભાવના જે છે એ જીવનો પુરુષાર્થ છે. એટલે કર્મનો કરનાર હકીકતમાં કોઈ નથી, કર્મ થઈ રહ્યું છે એ સમજને આપણે બરોબર જીવી જાણીએ, એ જ કર્મનો સંન્યાસ છે. કર્મ સંન્યાસની પણ અહીંયા વાત કરેલી છે 5મા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં, 1 થી 6 અધ્યાયમાં. 6ઠ્ઠો અધ્યાય છે ધ્યાન યોગ. એટલે જ્યારે જ્યારે કર્તવ્ય કર્મોથી ઉપરામ થઈને વ્યવહારમાં ચોક્કસ એવો સમય હોવો જોઈએ કે જ્યારે આપણે કોઈ કર્તવ્ય કર્મ ન કરતા હોઈએ અને કર્તવ્ય કર્મોથી ઉપરામ થઈને થોડો સમય એકાંતમાં એટલે કે આત્મ સ્વરૂપ વગેરે જે છે, આપણે જે કંઈ પણ શ્રવણ કરેલું હોય એનું અનુસંધાન કરીએ. એટલે ધ્યાન યોગ, આત્મસંયમ યોગ, એટલે ઇન્દ્રિયોને જગતમાંથી પાછી વાળીને, સંકેલી લઈને અંતર્મુખતાપૂર્વકનું જીવન જીવીએ. અંતર્મુખતાપૂર્વકનું જીવન એટલે એ પ્રમાણે અંતર્મુખ બનીને રહીએ. 24 કલાક બહિર્મુખ હોઈએ તો કોઈ દિવસ અંતર્મુખતાના સંસ્કાર પડશે જ નહીં. અને એટલે વ્યવહારથી ઉપરામ થઈને થોડો સમય અંતર્મુખતાના પણ સંસ્કાર આપણે આપણા મનબુદ્ધિમાં દ્રઢ કરીએ. એટલે બહિર્મુખતાનો બધો જ વ્યવહાર દેહાભિમાન પૂર્વક જ થતો હોય છે. હું ઋષિ છું, મારે આટલું કરવાનું છે, આટલું કરવાનું છે, એમ કરીને બહિર્મુખ વ્યવહારમાં રહીએ જ છીએ. થોડો સમય અંતર્મુખ બનવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. વ્યવહારથી ઉપરામ થયા હોઈએ ત્યારે હું કોણ છું, કેવો છું, વ્યવહાર આપણી એક ઓળખ હોય છે. આ કર્મ તો આ કરે એટલે કરતા કરે, એટલે આપણે પોતાને હંમેશા કરતા ભોગતા રૂપે જ જોઈએ છીએ. કરતા ભોગતા એ આપણી એક કામ ચલાઉ ઓળખ છે. જેમ કે કોઈ શિક્ષક હોય તો મૂળ તો વ્યક્તિ છે, એ સવારે 7 થી 12ની શાળામાં ભણાવે છે એટલે શિક્ષક કહેવાય. એટલે એણે કામ ચલાઉ ઓળખ એણે ઓઢેલી છે. તો આપણે વ્યવહાર કરતા હોઈએ ત્યારે કરતા ભોગતા વગેરે હોઈએ, આપણે બધી જ જવાબદારી હોય આપણી, પરંતુ એ કામ ચલાઉ ઓળખ છે. હકીકતમાં હું કોણ છું એ પણ સમજવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. શાસ્ત્રની મદદથી, ગમે તેમ ધ્યાન વગેરે નહીં, શાસ્ત્રએ જેવું કીધેલું છે, ધીમે ધીમે આપણે ઇન્દ્રિયોને સંકેલીને આપણા હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપ બિરાજી રહ્યું છે એને સમજવાનો, એને જાણવાનો પ્રયત્ન કરીએ. શાસ્ત્રની મદદથી ધ્યાન વગેરે છે એ દ્રષ્ટિને આપણે અંતર્મુખ બનાવીએ આપણી સમજને. તો એનો ઉપદેશ 6ઠ્ઠા અધ્યાયમાં આપેલો છે. તો આ વિહંગાવલોકનમાં આપણે જોયું 1 થી 6 અધ્યાયમાં મુખ્યત્વે જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત થવો જોઈએ. એટલે આ વૈરાગ્ય જન્મે પછી આધ્યાત્મિક જીવન શરૂ થાય છે. આધ્યાત્મિક જીવન અને નીતિમય જીવન કે ધર્મમય જીવન. એટલે ધર્મમય જીવન એટલે ધર્મને અનુસાર મૂલ્યો, કાયદાઓ, વ્યવસ્થાઓ વગેરેને અનુસરીને આપણે જીવન જીવીએ. ધર્મ અનુસાર જીવન જીવીએ જ્યારે આપણે, ત્યારે આપણે પુણ્યાત્મા કહેવાઈએ. એ પુણ્યાત્માઓને જ અહીંયા ભક્તો કીધા છે. ચતુર્વિધા ભજન્તે મામ જનાહા સુકૃતિનો અર્જુન. સુકૃતિને જ ભગવાનના ભક્ત કીધા છે. સુકૃતિ એટલે પુણ્ય કર્મો, ધર્મ કર્મો કરનારા. તો ધર્મ એટલે કે ધર્માચરણ વાળું જીવન હોય તો પુણ્ય વગેરે આપણામાં જન્મે. આપણે પુણ્ય ભેગા કરીએ ને જીવનમાં પુણ્ય હોય ને તો જ આપણા હૃદયમાં ભક્તિ જન્મે, વૈરાગ્ય જન્મે. દુષ્કૃતિનઃ એટલે ચતુર્વિધા ભજન્તેમાંની પહેલાનો જ શ્લોક માયા અપહૃત જ્ઞાનાહ, એમાં દુષ્કૃતિનઃ જે દુરાચરણ કરનારા છે ને એ તો નરાધમ છે, એમને તો ક્યારેય મારી પ્રાપ્તિ થતી નથી, એવું ભગવાન કહે છે. એટલે ધર્મમય જીવન, ધર્માચરણ પૂર્વકનું જીવન જીવીએ ત્યારે પુણ્યો ભેગા કરીએ છીએ આપણે. અને પુણ્યો જ્યારે ભેગા થાય, ભગવાનની કૃપા થાય અને આ વૈરાગ્ય કે ભક્તિ કે જિજ્ઞાસાનો ઉદય આપણામાં થતો હોય છે. એટલે પુણ્યો ધર્મમય જીવન હોય તો કઈ રીતે ખબર પડે? ધર્મમય જીવન એટલે હંમેશા પ્રામાણિક રહે, સત્ય વચન બોલે વગેરે. વ્યવહારમાં પણ એ પ્રમાણે ધર્મનું, કાયદાઓનું, વ્યવસ્થાનું, મૂલ્યોનું પાલન કરતો હોય, ભાવનાઓ પણ જાળવતો હોય. કોઈને આવી રીતે ઈર્ષ્યા વગેરે કે કોઈને
હાનિ પહોંચાડે વગેરે કોઈ ભાવના સેવતો ના હોય. તો ધર્માચરણ જીવનમાં હોય તો આધ્યાત્મિક જીવન એનું ક્યારે શરૂ થાય? જ્યારે વૈરાગ્યની પ્રાપ્તિ થાય. એટલે વૈરાગ્યની પ્રાપ્તિ એ જીવનનો બહુ મોટો વળાંક છે. એટલે આધ્યાત્મિક જીવનની શરૂઆત થાય છે. પછી એને કોગ્નિટિવ ચેન્જ કહેવામાં આવે છે, બુદ્ધિનું. એટલે વૈરાગ્યની પ્રાપ્તિ થાય પછી જીવન જે છે, આમ તો સુખ મેળવવા માટે આપણો પુરુષાર્થ હોય છે. ગમે તેમ કરીને આટલું કરું, આમ આ સુખ ભોગવી લઉં, આ સુખ મેળવી લઉં, એટલે સુખ મેળવવાનો, સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થતો હોય છે. વૈરાગ્યની પ્રાપ્તિ થાય ત્યારે સમજે છે માણસ કે આ જગતમાંથી આ સુખ મેળવવાનો પ્રયત્ન કર્યો, ઓલું સુખ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એકે સુખ કાયમ રહેતું નથી. માટે વૈરાગ્ય કોને કહેવાય? સુખ જે બહારથી આવે છે એ સાચું નથી, એને સુખ ના કહેવાય. સુખ ગમે તેટલો પ્રયત્ન કરું ને મને મળવાનું, એટલે પ્રયત્ન દ્વારા મેળવવાની વસ્તુ સુખ નથી. તો સુખી થવા શું કરવાનું? તો સુખી થવા માટે સુખ જગતમાં બહાર ક્યાંય નથી. સુખ મારે કોઈક રીતે અંદરથી આવિર્ભૂત કરવાનું છે. એટલે સુખ પ્રાપ્તવ્યમાંથી અંદરથી આવિર્ભૂત કરવાનું છે એવું જ્યારે સમજે, કંઈક નિસ્વાર્થતા વગેરે આવે ત્યારે એવી સમજ પ્રાપ્ત થાય છે કે સુખ મારે બહારથી પ્રાપ્ત કરવાનું નથી, પરંતુ અંદરથી આવિર્ભૂત કરવાનું છે. તો આ સમજને પણ વૈરાગ્ય કહેવાય. એટલે વૈરાગ્ય જીવનના અનુભવો હોય એના આધારે જન્મે જ છે. આજે ભગવાને જગત જ એવું બનાવ્યું છે કે વૈરાગ્ય જન્મે જ. ભગવાને જગત જ એવું બનાવ્યું છે કે કોઈ વસ્તુ કોઈને કાયમ માટે ક્યાંય એને આકર્ષણ કે આસક્તિ રહે ને એવું ભગવાને જગત બનાવ્યું જ નથી. કોઈક એક વ્યક્તિમાં, વસ્તુમાં કે કર્મના ફળમાં, સફળતામાં આપણને હંમેશા સુખ મળતું રહે ને એવું ભગવાને એ વ્યક્તિ વસ્તુને બનાવી જ નથી. એટલે ક્યારેક તો આપણને એ દુઃખદ જન્મે જ, દુઃખ આપનારી થાય જ. એટલે ભગવાને વૈરાગ્યની તો સુંદર વ્યવસ્થા કરી જ આપી છે, આપણે હજી એનો લાભ લેતા નથી. એટલે વૈરાગ્ય એટલે સુખ જે છે, સુખ પ્રાપ્ત કરવાની જે પ્રયત્ન જે છે એ આ બહિર્મુખતા નથી. અંતર્મુખતા વગેરે આપણે જે સમજીએ છીએ એ દિશામાં આગળ વધીએ વૈરાગ્યની પ્રાપ્તિ થાય. એટલે વૈરાગ્ય જીવનું સાચું સ્વરૂપ, જીવનો પુરુષાર્થ, કર્મયોગ વગેરે અને ધ્યાન યોગ. થોડો સમય અંતર્મુખતાનો પણ અભ્યાસ થાય. આ પ્રમાણે 1 થી 6 અધ્યાયમાં ભગવાને સુંદર સમજ આપી છે. અને પછી હવે 7 થી 12 અધ્યાય. તો 7 થી 12 અધ્યાયમાં શું છે મહત્વનું? જીવનો પુરુષાર્થ છે, તો જીવ મંડી પડે પુરુષાર્થ કરવા માટે, ભગવાનની પ્રાપ્તિ કે સુખી થવા માટે. તો જીવના પુરુષાર્થથી એ સફળ થઈ જાય ને એવું પણ જગત ભગવાને બનાવ્યું નથી. એટલે જીવનો પુરુષાર્થ એકલો પર્યાપ્ત નથી. ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરની ભક્તિ, ઈશ્વરનો અનુગ્રહ જીવનમાં હોવો જ જોઈએ. એ 7 થી 12 અધ્યાયનો વિષય છે. કેવી રીતે મારા જીવનમાં ઈશ્વરનો અનુગ્રહ મળે? એટલે ઈશ્વરનો અનુગ્રહ હોય તો જીવનો પુરુષાર્થ સફળ થશે. એ જીવનો પુરુષાર્થ એવી રીતે થવો જોઈએ કે જેથી ઈશ્વરની કૃપાનું આવાહન થાય. તો એ કઈ રીતે થાય? તો ઈશ્વરની શરણાગતિથી થાય. તો એ ભક્તિ કહો, શરણાગતિ કહો, એ 7 થી 12 અધ્યાયનો વિષય છે. ઈશ્વરની શરણાગતિનું સુંદર સ્વરૂપ સમજાવેલું છે. અને ભક્તિનું, શરણાગતિનું, પ્રપત્તિ, આ બધા શબ્દો છે. ભક્તિ, શરણાગતિ, પ્રપત્તિ, દ્રષ્ટિ, ઉપલબ્ધિ, આ બધા એક જ અર્થ છે. ભક્તિ કહો, શરણાગતિ કહો. એટલે ઈશ્વરની શરણાગતિ 7 થી 12 અધ્યાયનો વિષય છે. પછી ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? શરણાગતિ કોઈ પણ માણસને શરણે કઈ રીતે જઈએ? એ કોણ છે એવી ખબર હોય તો શરણાગતિ જન્મે ને. એટલે ઈશ્વર કોણ છે, ઈશ્વરનું સાચું સ્વરૂપ શું છે કે જેથી શરણાગતિ આપોઆપ હૃદયમાં પ્રગટે. તો એ પ્રમાણે ઈશ્વરનું સાચું સ્વરૂપ, ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરનો અનુગ્રહ, કઈ રીતે શરણાગતિ સ્વીકારીને ઈશ્વરના અનુગ્રહનું આવાહન કરવાનું. જે લોનાવલા ખંડાલાનો જે આખો ઢાળ છે, જ્યારે બોગદામાંથી આપણી ટ્રેન વગેરે પસાર થાય
ત્યારે કરજત સ્ટેશન આવે છે, કરજત સ્ટેશન આગળ બીજું એન્જિન લગાડવામાં આવે છે. કરજત સ્ટેશન છે લોનાવાલા, બોમ્બેથી પૂના જતી જે ટ્રેનો છે બધી એ કરજત સ્ટેશન આગળ રોકાય, ખાસો હોલ્ટ હોય 10-15 મિનિટનો. એ દરમિયાન પાછળ બીજું એન્જિન લગાડવામાં આવે છે. શેના માટે બીજું એન્જિન લગાડવાનું? આટલું બધું તો જાતે કરેલું જ ને, ટ્રેને અંતર કાપેલું એ, પરંતુ હવેની જે મુસાફરી છે, હવેની જે યાત્રા છે એના માટે એકલું એન્જિન, એક જ એન્જિન પર્યાપ્ત નથી. આખા બોગદામાં ઢાળ ચઢવાનો છે, ટનલમાંથી પસાર થવાનું છે. આમ આધ્યાત્મિક ઉન્નતિ કે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો જીવનો પુરુષાર્થ રૂપી એકલું એન્જિન છે ને એનાથી કામ પાર પડે એવું નથી. એક ધક્કો મારનારું હોય ને કોઈક, તો સરળતાથી આધ્યાત્મિક ઉન્નતિના શિખર સુધી પહોંચી શકાય. તો એ ધક્કો મારનારનું બીજું એન્જિન છે ઈશ્વરનો અનુગ્રહ. ઈશ્વરનો અનુગ્રહ રૂપી બીજું એન્જિન હોય, થોડો ધક્કો મળી જાય ને તો જીવનો પુરુષાર્થ, જે ભગવદ પ્રાપ્તિ વગેરે જે છે એ સફળ થઈ જાય છે. તો ઈશ્વરનો અનુગ્રહ એ 7 થી 12 અધ્યાયનો મુખ્ય વિષય છે. ઈશ્વરની શરણાગતિ હોય તો ઈશ્વરનો અનુગ્રહ, કૃપા વગેરેનું આવાહન થાય. તો ઈશ્વરની શરણાગતિની જરૂર આપણને છે જ. એ શરણાગતિ કેવી રીતે પ્રગટે, એ શરણાગતિ ઈશ્વરનો અનુગ્રહ કેવી રીતે લાવી આપે, એ બધું ભગવાન અહીંયા 7 થી 12 અધ્યાયમાં સમજાવવાના છે. તો આ પ્રમાણે 7 થી 12 અધ્યાયનો આ વિષય છે. 7મો અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ. તો પહેલો શ્લોક આપણે 7મા અધ્યાયનો બોલીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ સપ્તમોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ. મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु. मयि आसक्तमनः पार्थ योगं युञ्जन् मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु. मयि आसक्तमनः पार्थ યોગમ યુંજન અને મદાશ્રય. તો ભગવાન 3 વસ્તુઓ કહે છે અહીંયા. મયી આસક્ત મનઃ, યોગમ યુંજન અને મદાશ્રય. આ 3 વસ્તુઓ હોય તો અસંશયમ સમગ્રમાં યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. આ 3 વસ્તુઓ હશે અર્જુન જો તારામાં, તો તું મને સમગ્રતયા જાણી લઈશ, પૂરેપૂરો મને ઓળખી લઈશ. અસંશયમ, કોઈ પ્રકારનો સંશય નહીં રહે, અને સમગ્રમ, સંપૂર્ણ પાસામાં તું મને જાણી લઈશ, સમગ્રતયા ઓળખી લઈશ. જે સર્વનામ રૂપે પણ હું રહેલો છું, ને સર્વનામ રૂપથી જે અતીત અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપ છે એ પણ હું જ છું. સમગ્રતયા ભગવાનને ઓળખી લેવા કોઈ સંશય ન રહે. સર્વત્ર દર્શન થશે, સર્વદા દર્શન થશે, સર્વરૂપે દર્શન થશે ભગવાનના. તો આ 3 વસ્તુઓ હોય જીવનમાં તો ભગવાનને આપણે સંપૂર્ણતયા ઓળખી લઈએ, પારખી લઈએ. પછી ભગવાન દર્શન આપે અને ન ઓળખાય ને એવું ન બને. નામદેવ વગેરે જેટલા પણ ભક્તો હતા જીવનમાં, કૃષ્ણ ભગવાન વગેરેની ભક્તિના જે બધા પદો વગેરે રચેલા છે, તો ભગવાન સાક્ષાત એમની સાથે વ્યવહાર કરતા હોય તો ભગવાનને ઓળખતા હતા, માટે એ ભગવાન સાથે સાક્ષાત વ્યવહાર કરતા હતા. તો ભગવાનને ઓળખી લઈએ ને તો સાક્ષાત ભગવાન સાથે જ વ્યવહાર થાય. ઋષિકેશ વગેરે આશ્રમો જે છે આપણા પરંપરાગત, ભંડારાની આખી પરંપરા હોય છે. આપણે કંઈ સ્વજનોની કંઈ પુણ્યતિથિ, જન્મદિવસ વગેરે હોય તો આપણે આશ્રમોમાં ભંડારો વગેરેની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. એવું છે કે ભંડારાનું આટલું મહત્વ કેમ છે? આટલા પરંપરાગત જે જૂના આશ્રમો છે એમાં અત્યારે કંઈ એવું ખાસ બહુ મહત્વ નથી, પણ સંન્યાસ આશ્રમથી માંડીને જે કોઈ પણ જૂના પરંપરાગત આશ્રમો છે એમાં ભંડારાનું બહુ મહત્વ છે. ભંડારામાં
શિવજી સાક્ષાત કોઈક સાધુ રૂપે આવે છે, કોઈ પણ ભંડારો હોય. હા, એટલા માટે ભંડારાનું આટલું મહત્વ છે. હવે આપણને ખબર નથી પડતી કે કયા સાધુ રૂપે શિવજી આવેલા છે, સાક્ષાત શંકર ભગવાન આવેલા છે. ઓળખી લઈએ ને તો ખબર પડી જાય. નામદેવ વગેરે જે ભક્તો હતા, સુરદાસ વગેરે, ભગવાન ઓળખી ગયા હતા. ભગવાનને ઓળખી ગયા હતા એ લોકો. ભગવાનને આપણે ઓળખતા નથી, માટે ભગવાનના દર્શન થતા નથી. એટલે ભગવાનને ઓળખી લઈએ ને તો સુંદર હંમેશા દર્શન થાય. તો મય્યાસક્ત મનાહ યોગમ યુંજન અને મદાશ્રય. ભગવાને આ 3 શરત મૂકી છે. એ 3 શરત હોય, 3 શરતનું પાલન થાય તો ભગવત દર્શન, ભગવાનને સંપૂર્ણપણે ઓળખી લઈએ આપણને. તો મય્યાસક્ત મનાહ, ભગવાનમાં આસક્ત મનવાળો જે છે. મય એટલે ભગવાનમાં આસક્ત મનવાળો છે. ભગવાનમાં આસક્ત એટલે ચોંટેલો, એટલે કે એનાથી પછી એને બહાર જવાનું મન ન થાય. કોની સાથે આપણું મન, બુદ્ધિ વગેરે જે છે એ આસક્ત થાય? કે જેની જોડે આપણે લાગણીપૂર્વક જોડાયેલા હોઈએ ને એની સાથે આપણે એમાં આસક્ત છીએ એવું કહેવાય. આસક્તિ કોના માટે હોય? જેની પાસે આપણે લાગણીપૂર્વક જોડાયા હોઈએ. તો ઈષ્ટદેવ સાથે આપણે લાગણીપૂર્વક જોડાવાનું છે. આપણા ભગવાન સાથે લાગણીપૂર્વક જોડાવાનું છે. એકવાર લાગણી જોડાઈ ગઈ ભગવાન સાથે તો પછી મય્યાસક્ત મનાહ થઈ જાય. એટલે મય્યાસક્ત મનાહ પછી ભગવાનમાં લાગણીપૂર્વક જોડાઈ ગયા પછી બસ આ બેઠા છીએ, કંઈ કરતા નથી. નહીં, યોગમ યુંજન, જે 1 થી 6 અધ્યાયમાં યોગ કીધા છે, કર્મયોગ, સાંખ્ય યોગ, ઉપાસના, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આ બધા યોગનું અનુષ્ઠાન કરનારો હોવો જોઈએ. અને પછી મદ આશ્રય, યોગનું અનુષ્ઠાન પણ હંમેશા ભગવાનને આશ્રિત રહીને જ કરવાનું છે. તો આ 3 શરતો શું છે એ આપણે સમજવાની છે. તો ભગવાનનું સમગ્રતયા જ્ઞાન પ્રાપ્ત થાય આપણને. તો આ 3 શરતો આપણે આવતી વખતે જોઈશું. એટલે મય્યાસક્ત મનાહ પાર્થ, યોગમ યુંજન અને મદાશ્રય. આ 3 હોય, 3 કેવી રીતે આપણે આપણા જીવનમાં લાવી શકીએ, એનું અનુષ્ઠાન કરી શકીએ, એની સમજ પ્રાપ્ત કરીએ. અને પછી ભગવાનને જાણવા માટે કઈ રીતે ભગવાનને જાણવાના? તો ભગવાનનું જ્ઞાન અને વિજ્ઞાન બંને આપણે સમજવું પડે તો ભગવાનને સમગ્રતયા જાણી શકાય છે. તો પહેલા 2 શ્લોકોમાં 7 થી 12 અધ્યાયનો ઉપક્રમ એટલે કે એનો વિષય શું ભણાવવાના છે, શેનો ઉપદેશ છે, ભગવાને 1 થી 2 શ્લોકોમાં, 1 અને 2 એવા 2 શ્લોકોમાં વિષયનો ઉપક્રમ કરેલો છે. આપણે બંને શ્લોકો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.